સભામાં આવી ઉભો સભા કરે સલામ કેમ પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલે છે? આપણા રાજમાં બરાબર ચાલે છે. બરોબર છે. તો એકાદી ગાવાવાળા બોલાવા. ગાવાવાળે હાજર થા. વાહ પ્રધાન વાહ. બા ભાઈ ભાઈ. પ્રધાનને સુખ છે ભાઈ. પ્રધાનને સુખ. કેમ પ્રધાન જી મહારાજા. તો આપણે ઘણા સમયથી નગર સરસા કરવા નથી ગયા તો ચાલો નગર સરસા કરવા જઈએ. ચાલો નગર સરસા કરવા જાવી. નાગરાજ આવી ઉભો સભામાં સભાપ કરે પ્રણામ. કેમ સેનાપતિ હાજર થાય? આપણા પાતાળ લોકની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું છે. બરોબર છે. તો આપણા પાતાળ લોકની અંદર ગામતાનને આનંદ હોવો જોઈએ માટે નાગ કન્યાને બોલાવો. બરાબર છે મહારાજ. ગાવાવાળે હાજર થા.
मिलन के गीत मितवा से मिलन के गीत વાહ કેમ સેનાપતિ जी महाराज હા ચાલો અત્યારે આપણા પાતાળ લોકની અંદર નગર સંસાર કરવા માટે જવું છે તો ચાલો बराबर से महाराज કેમ ભાઈ મૂન આપણા રાજમાં શું ચાલી રહ્યું છે કેમ ભાઈ સંડ બરાબર ચાલી રહ્યું છે આહા. મને એવું લાગે છે કે આપણી તાકાત ઘટી ગઈ છે તો ચાલો આપણે ભોળાનાથનું તપ કરીએ બરાબર છે
હું તમારા ઉપર પ્રસન્ન છું. પ્રણામ ભોળાનાથ. અરે ભક્તો, મારા ભોળા ભક્તો બોલાવે અને હું ન આવું એવું બને જ નહીં. બરાબર છે. અમને વરદાન આપો. કેમ ભોળાનાથ? અમને એક વરદાન એવું આપો અરે માંગો માંગો ભક્તો, જે માંગો તે આપીશ. કે દેવ અને દાનવ કે માનવ એના હાથેથી અમારું મોત જ નહીં. દેવ, દાનવ અને માનવ એના હાથે તમારું મોત નહીં. તથાસ્તુ. આ લંગોટાને હજી ખબર નથી કે હું કોણ છું. કેમ મોટા ભાઈ? તો ચાલો આપણે મૃત્યુ લોકની અંદર જઈ માનવ માથે હાહાકાર મચાવી દેવી. આપણા પાતાળ લોકની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યો હે. બરોબર. અરે સ્વામી, આજ મારું મન બહુ મૂંઝાય છે. લાગે છે નાગલોક ઉપર કોઈ મોટી આફત આવવાની છે. અરે નહીં દેવી નહીં, તમારી ચિંતા છોડી દો. કારણ કે પાતાળ લોકનો હું નાગરાજ. આપણા લોકની અંદર કદાપી કોઈ આફત ના આવે, માટે તમે ચિંતા છોડી દો. હવે આપણે પાતાળ લોકમાં આવી ગયા છીએ. બરાબર છે. તો સામે રહ્યો નાગરાજ અને કહી દો કે પાતાળ લોક છોડી ચાલતો થઈ જાય અને એની નાગરાણીને આ સંડમુંડને સોંપી દે. તારા નાગરાજને કહી દે કે એની નાગરાણી સોંપી દે અને પાતાળ લોક છોડી ચાલતો થઈ જાય. અરે છોડે તમે ચાલતા થઈ જાઓ. અરે શું કહો છો?
કોણ છો તમે? શા માટે અહીંયા આવ્યા છો? અમે બે ભાઈઓ મહાબળવા સન અને મૂન. કેમ નાગરાજ તારી નાગરાણી સોંપી દે અને પાતાળ લોક છોડી ચાલતો થઈ જા. તને હજી મારી તાકાતની ખબર નથી. અમે બે ભાઈઓ મહાબળવા. રે સોનમૂન, તાકાતની તો હજી તને ખબર નથી કે આ નાગરાજના કાંડાની અંદર કેટલી તાકાત છે. માટે જો જીવ વાલો હોય તો અત્યારે જ પાતાળ લોક છોડી અને ચાલતા થઈ જા. હા, તને હજી ખબર નથી મારી તાકાતની. સૂર્ય આમ ધૂળ ઉડાડે સૂર્ય ઝાંખો થાય નહીં. તારા જેવાથી આ બળદનો વાળ વાંકો થાય નહીં. રે હજી તને સમજાવું છું છોકરા સાનમાં, જો જીવ વાલો હોય તો ચાલતો થઈ જા, નહીતર યુદ્ધ માટે તૈયાર થઈ જા. હા, તને હજી ખબર નથી. તે જોયા હશે જંગલી જનાવર, પણ હજી મગરમચ્છ નથી જોયા. તો થઈ જા હોશિયાર. નાગરાજને તો હરવી દીધો, તો માટે નાગરાણીને ઉઠાવી લો આપણા મહેલની અંદર. આપણા સ્વર્ગલોકમાં કેમ ચાલે છે? બરાબર ચાલે છે. બરોબર છે. અરે સ્વામીનાથ, આપણા ઇન્દ્રલોકની ઉપર મોટે આફત આવવાની હોય એવું લાગે છે. અરે નહીં ઇન્દ્રાને. ચિંતા ન કરો, ઇન્દ્રલોકને અસર કરન ઇન્દ્રલોકની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો ઇન્દ્રને કહી દો કે ઇન્દ્રલોક છોડી ચાલતો થઈ જાય અને એની ઇન્દ્રાણીને સોંપી દે. અરે તમે એક નારી ઉપર નજર નાખો હો, માટે હોશિયાર થઈ જાઓ. તને હજી ખબર નથી, અમે બે ભાઈઓ મહાબળવા. તો સાલ
ઇન્દ્ર લોક મૂકીને ચાલતો થઈ જા નકર તારી ઇન્દ્રાણી સોંપી દે અને નવીન ચાલતો થઈ જા અરે તા થતા યુદ્ધ કરવા દિયા હા તું જો એક દરિયાની દેડકી તને મારા ડાબા પગની છે દબાવું કેમ ભાઈ હું તો ઇન્દ્રાણીને ઉપાડી લો અને આપણી રાતની અંદર ગાંધાને આનંદ હોજવી બરાબર છે ગાવાવાળા આદર થઈ જાય ये मार दिया जाए कि छोड़ दिया जाए ये बोल तेरे साथ क्या सलूक किया जाए मार दिया जाए कि छोड़ दिया जाए बोल तेरे साथ क्या सलूक किया जाए दिया जाए
આપણો વિજય જ છે. બરાબર છે હજી આ દેવોને ખબર નથી કે અમે બે ભાઈઓ મહાબળવાન. તો ચાલો પ્રણામ મહાદેવ. અરે પધારો દેવો પધારો. અરે મહાદેવ, અત્યારે છંડ અને મોંડ નામના રાક્ષસનો બહુ ત્રાસ વધી ગયો છે. છંડ અને મોંડ સ્વર્ગની અંદર ઇન્દ્રાણીને લઈ ગયા. એટલું જ નહીં પણ પાતાળની અંદરથી નાગરાણીને પણ લઈ ગયા. અરે હા દેવો, સંડ અને મુંડને મેં જ વરદાન આપ્યું છે. એનું દેવ કે દાનવના હાથેથી મોત નથી. અરે મહાદેવ, જો આવા ને આવા તમે વરદાન આપતા રહેશો તો એક દિવસના સમયે રાક્ષસોનું રાજ આવી જશે અને આપણે દેવતાઓને સ્વર્ગ છોડીને ચાલતું થઈ જવું પડશે. માટે આનો કઈક ઉપાય લાવો. અરે આનો ઉપાય પણ છે. મેં નારાજને બોલાયા છે. નારાજ આવતા જ હશે. નારાયણ નારાયણ. અરે પધારો નારાજ પધારો. હા અરે નારાજજી, હા ભોળાનાથ. અત્યારે દેવલોક, પૃથ્વીલોક, પાતાળલોક અને બધે જ ચંડ અને મુંડ નામના રાક્ષસે હાહાકાર મચાવ્યો છે. તો તમે પૃથ્વી ઉપર જાઓ અને આદ્ય શક્તિ ત્યાં તપ કરે છે. ચંડ અને મુંડને આદ્ય શક્તિની સામે લઈ જાઓ. આદ્ય શક્તિના હાથે જ એનું મોત છે. સેવી આજ્ઞા ભોળાનાથ. તો જાઓ નારાજ, તમે ચંડ અને મુંડને આદ્ય શક્તિની સામે લઈ જાઓ. ચાલો હું અત્યારે પૃથ્વી ઉપર જાઉં. કેમ ભાઈ મૂળ? કેમ મોટા ભાઈ સોનું? હવે ઠકાઈ ગયું છે સોરો કો. નારાયણ નારાયણ. લાય હું અત્યારે પૃથ્વી ઉપર આવી ગયો છું. સામે બે બેઠા છે. એક ચંડમુંડ લાગે છે. અરે પધારો પધારો નારાજ. કેમ ચંડમુંડ? અરે કહો નારાજ. તમે બે બળિયા છો તો તમારો પૃથ્વી ઉપર અને દેવલોક ઉપર હાહાકાર મચી રહ્યો છે. અરે આ અમે બે ભાઈઓ મહાબળવાન. પણ કેમ ચંડમુંડ? તમારા ઘરમાં નારી તો છે નહીં. અરે અમારે બે નારી છે, ઇન્દ્રાણી અને નાગરાણી. નહીં, એથી સુંદર એક નારી છે. અરે કોઈ દી હોય જ ન શકે. છે. અરે તો બતાવો. ચાલો મારી સાથે, હું તમને સૌથી સુંદર નારી બતાવું. બરાબર છે, ચાલો.
કેમ સનમૂન જો પહેલા સામા ડુંગર ઉપર છે એ સૌથી સુંદર નારી છે તમારે એની પાસે જવાનું છે બરાબર છે ચાલો તમે જાઓ હું રજા લઉં હા જય મોન કેમ સન આહા, આ સુંદરી તો ખૂબ સરસ છે આપણા મહેલની અંદર શોભે એવી છે બરાબર છે તો ચાલો એને પણ ઉઠાવી લેવી બરાબર હે સુંદરી અરે બાળકો અત્યારે મારું તપ ભંગ કરાયો અરે આ જંગલની અંદર શું કરે તને અમારી પટનારી બનાવું અરે બાળકો મારા તપ ભંગ કરાયો માટે તમે અહીંથી ચાલ્યા જાઓ અરે સુંદરી અમે તને લેવા આવ્યા છીએ તારી રૂપની અંદર ગોળ ગોળ થયો છું તો સાલી મારી રાજની અંદર ચાલ તને મારી પટ્ટાણી બનાવું અરે ભાન ભૂલ્યા છો તમે હું આદ્ય શક્તિ મારે હું કોઈ દિવસ તમારી પટરાણી ન બની શકું માટે ચાલ્યા જાઓ નકર આજે તમારો અંત આવ્યો છે મહેલમાં તને મારી પટ્ટાણી બનાવી કેમ ચંડમુંડ તો મારી સાથે યુદ્ધ કરો હા, તને હજી ખબર નથી અમને બે ભાઈઓને આકાશ કે પાતાળની અંદર હજી સુધી કોઈ જીતી શક્યું નથી અમે બે ભાઈઓ કેમ ચંડમુંડ આજે તમારો અંત મારા હાથે નિશ્ચિત છે માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ
આસુ મહાદેવ તમે મારા રસ્તામાં આવ્યા હમણે અનર્થ થઈ જાત. અરે દેવી, તમને શાંત પાડવાનો આ એક જ ઉપાય હતો. શાંત થાઓ દેવી, શાંત થાઓ. અરે દેવી, તમે સંડ અને મુનનો સંહાર કર્યો છે, માટે તમે ચામુંડાના નામે પ્રસિદ્ધ થાઓ અને પંચાળની ધરતી ઉપર જાઓ અને સપસી ધૂળનો ડુંગર બનાવી એના માથે તમારો વાસ કરો. તો ચાલ, અત્યારે મહાદેવે કીધું છે કે પાંચાળ ધરતીમાં જાઓ અને ચપટી ધૂળનો ડુંગર બનાવી ત્યાં બિરાજમાન થાવ. તો ચાલ, અત્યારે ચપટી ધૂળનો ડુંગર બનાવી ત્યાં મારું સ્થાનક બનાવું. કોણ કે હું ચોટીલાની ચામોડ. તો ચાલ, અત્યારે આ ડુંગર ઉપર હું સ્થાપના કરું. માયાવી રાક્ષસ હે બાબા તું કોની પૂજા કરે હે બાબા કોની પૂજા કરી રહ્યો છો હું તો માં ચામુંડાની પૂજા કરી રહ્યો માં ચામુંડાની પૂજા ન થવી જોઈએ મારી પૂજા થવી જોઈએ
હું તારી પૂજા ન કરું, હું તો માં સામુંડાની પૂજા કરું. સામુંડાની પૂજા ન થાવી જોઈએ. કહું છું મારી પૂજા થાવી જોઈએ. તો રાક્ષસની પૂજા કદાપી ન કરાય. તને એન્ટલના માર મારવામાં આવશે.
અરે આ માયાવી રાક્ષસનું અહીંયા આઠ પિંજર પડ્યું છે તો લાવીને મેરુ પર્વત ઉપર ફેંકી દઉં માટે કોઈ માનવીને ડરાવે નહીં. અરે સ્વામી, આજનું આ વાતાવરણ કેવું સુંદર અને રળિયામણું છે. હા મહાદેવી, તો સ્વામી હાલો આપણે મેરુ પર્વત ઉપર ભ્રમણ કરવા જાવી. એટલે હાલો સતી. અરે સતી, હા સ્વામી. જુઓ આ વનરાય કેવી ખીલી છે હા સ્વામી, બહુ સરસ વનરાય ખીલી છે હો. અને પંખીડા પણ કેવા કિલોર કરે છે. હા સ્વામી. અરે સ્વામી, આ આઠ પિંજર કોનું હોય છે? અરે સતી, આવા હાટ પિંજર તો રસ્તામાં આવે ને જાય, એમાં જોવાનું ન હોય. હાલો આગળ વધીએ. નહીં નહીં સ્વામી, આ આઠ પિંજર ને તમે સજીવન કરો, એના બૈરી છોકરા એની વાટ જોતા હોય છે. અરે નહીં નહીં સતી, આવી હઠ ન કરો અને ચાલો આગળ વધો. નહીં નહીં સ્વામી, તમે આને એકવાર સજીવન કરો, હવે હું કોઈ દી તમને નહીં કહું. અરે સતી, આ બાળ હટ ને સ્ત્રી હટ ને રાજા હટ લીધી પછી માને નહીં. નહીં સ્વામી, આને તો તમારે સજીવન કરવો જ પડશે, નહીતર હું પીળી પાકની ભમરી બની અને તમારી જટામાં ઘૂસી જઈશ. અરે દેવી, આ એક વાર સજીવન કરું છું, ફરીને આવી હટ ન લેતા. ભલે સ્વામી, હવે આવી હટ કોઈ દી નહીં લઉં, પણ આને સજીવન કરો તમે. તો લાય અત્યારે મારો અમીનો કૂપ છાંટી અને આને જીવિત કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ? અરે તને સજીવન કરવાનું કારણ એ જ કે આ સતીએ હટ લીધી અને તને સજીવન કર્યો. તો પ્રભુ મારું નામ શું? તારું નામ આલુડો અને આજથી તારે આ પોઠિયો સરાવવાનો. બહુ સારું. અરે દેવી, હા સ્વામી. તમે અને આલુડો આ પોઠિયાની ધ્યાન રાખજો અને સરાવજો. મારે તપ કરવા જવું છે. બરાબર છે સ્વામી. તો આ અમીનો કૂપ અને ભસ્મ કંકર તમને આપતો જાઉં છું, એની ખાસ ધ્યાન રાખજો, કોઈને આપતા નહીં. ભલે સ્વામી. અરે સતી, હા સ્વામી. આલુડાને કહી દો કે પોઠિયાને સરાવા ત્રણેય દિશાએ જાય, પણ ઉગમણી દિશાએ ન જાય. ભલે સ્વામી, તમે કીધું તે જ પ્રમાણે હું આલુડાને સમજાવી દઉં છું. બરાબર છે. કેમ આલુડા, મહાદેવે કીધું તેમ ઉગમણી દિશામાં તું પોઠિયો સરા ન જાતો, બીજી ત્રણેય દિશામાં જાજે તું. બહુ સારું માતા. તો હાલ તું પોઠિયો સરાવા જા. અત્યારે મારી માતાએ ના પાડી પાર્વતી માએ કે ત્રણે દિશામાં જાજે, પણ એક હુકમની દિશાએ ન જાતો, તો આજ મારે હુકમની દિશાએ જ જવું છે. અરે બેન્યો, આજનું વાતાવરણ કેવું સુંદર અને રળિયામણું છે. હાલો આપણે જીલણિયા તળાવે સ્નાન કરવા જઈએ. ચાલો.
જીલણીઓ તળાવ છે તો લાય એમાં સ્નાન કરું અને મારા પોઠિયાને પાવ. અરે અરે જુવાન આયા ક્યાં તો આવે છે? આયા કોઈ બાળાયું સ્નાન કરતી હોય ને તારા ન હોય. અરે પણ મારે સ્નાન કરવું જ છે. એમ તારાથી ન હોય કોઈ બાળાયું સ્નાન કરતી હોય ત્યારે હાલુડા. એમ પણ મારે સ્નાન તો એમાં કરવાનું જ છે ને મારા પોઠિયાને પાવવાનો છે એમાં. જો તારે સ્નાન કરવું હોય તો અમારી એક શરત છે. શું શરત છે? તમારી શરત બધી મને મંજૂર છે. અમે બધી બેનું ડબકી ડોળો રમી છીએ તો અમારી સાથે ડબકી ડોળો રમવું પડશે. બહુ સારું. ના અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું છે અને ઘરે નહીં જાવ તો માં પાર્વતી ખારા થશે એટલે કાલ હું આવી જરૂર. જો તારે ઘરે જવું હોય તો કાલ અમીનો કોપ અને ભસ્મ કંકણ લેતો આવજે તો ઘરે જવા દે. બહુ સારું. અરે આ આલુડો સવારનો પોટિયો સરાવા ગયો છે પણ હજી કેમ નહીં આવ્યો હોય? હા આવી ગયો માતા. અરે આલુડા આટલું બધું મોડું કેમ થયું? અરે માતા આ તમે ના પાડી બરાબર છે આલુડા, તું બહુ દૂર નીકળી ગયો તો એટલા માટે તારે મોડું થઈ ગયું. માટે વાળું તૈયાર છે, તું ભોજન કરી અને સૂઈ જા. બહુ સારું. અરે આ આલુડાને બરાબર ખાઈ પીવે છે પણ તોય એના મોઢા ઉપર નૂર કેમ નહીં આવતું હોય? મને તો એની ભારે ચિંતા થાય છે હો. હા અત્યારે દીવ ઉગી ગયો છે તો લાય હું આલુડાને જગાડું અને પોઠિયો સરાવા મોકલું. આલુડા, એ આલુડા, આ દીજો માથે આવ્યો, પોઠિયો સરાવાની જવાનું તારે? હા માં બહુ જાજુ હુવાઈ ગયું. હા તો હવે તું પોઠિયો સરાવા જા. પણ હવે હું પોઠિયો સરાવવા નહીં જાઉં. અરે આલુડા એમ કેમ હાલે? પોઠિયો સરાવા તો તારે જવું જ પડે ને. પોઠિયો સરાવવા જાવ પણ મારી એક શરત છે. અરે આલુડા શું તારી શરત છે? મને કે તો ખરા. તમે મને અમીનો કૂપ અને ભસ્મ કંકણ આપો તો હું પોઠિયો સરાવવા જાઉં. અરે નહીં આલુડા, એ તો મહાદેવ મને આપેલું છે અને ના પાડી છે કે કોઈને ભસ્મ કંકણ અને અમીનો કૂપ દેતા નહીં, તો હું તને કેવી રીતે દઉં? અરે માં અમીનો કૂપ અને ભસ્મ કંકણ આપો તો જ હું પોઠિયો સરાવવા જાઉં. અરે આ આલુડો આમ નહીં સમજે, તો એને હઠ લીધી છે તો લાય અમીનો કૂપ અને ભસ્મ કંકણ એને આપું. આલે આલુડા અમીનો કૂપ અને આ ભસ્મ કંકણ, અને સાંભળ સાંજે સાસવીને પાછું લેતો આવજે, કોઈને દઈ ન દેતો. બહુ સારું. લાય પેલા કેવો હું માયાવી રાક્ષસ હતો પણ હવે માં પાર્વતીએ અમીનો કૂપ અને ભસ્મ કંકણ મને આપી દીધું છે તો લાય આને હું પી જાઉં અને અમરિયા નામનો રાક્ષસ થાવ.
દેવી પાર્વતીને ખબર નથી કે હું કોણ છું. માયાવી રાક્ષસ અમે ના કહો પી અને ભસ્મ કંકણ માથે ચડાયું અને અમર્યા દૈત નામનો રાક્ષસ સાલ અત્યારે ઝીલણિયા તળાવે જાઉં અને દૈત દેવને હેરાન કરું. અરે આ આલુડાને ભસ્મ કંકણ અને અમીર કોંપ લાવવાનું કીધું તો હજી કેમ લઈને આવ્યો હોય? અત્યારે દેવીને મારા ઘૂસને પોળે બંધે વાંડ કરું છું. કોની તાકાત છે કે દેવીને સ્વાળી શકે? તો ચાલ
આલુડો સવારનો અમીનો કૂપ અને ભસ્મ કંકણ લઈને ગયો છે પણ હજી પાછો નથી આવ્યો. એને વાર કેમ લાગી છે? અરે કેમ સતી? હા સ્વામી. મેં તમને ભસ્મ કંકડ અને અમીનો કૂપો આપ્યો તો એ લાવો. અરે સ્વામી, એ તો આલુડાએ હટ લીધી હતી તો મેં એને આપી દીધું. અરે દેવી, આ તમે શું કર્યું? આલુડો નતો, ઈ તો અમારીઓ દંત હતો, ઈ રાક્ષસ હતો. અરે નહીં નહીં સ્વામી, આવી મને ખબર હોત તો હું આલુડાને અમીનો કૂપ અને ભસ્મ કંકણ કદાપી નો આપે. હવે આલુડો નહીં, અમરિયા નામનો રાક્ષસ થઈ ગયો છે. બરાબર છે સ્વામી, આ અમારી ભૂલ માટે અમને ક્ષમા કરો. કેમ લગોટા? તારી પાર્વતી મને સોંપી દે. એ અમરિયા, પાર્વતીનું તો રેવા દે. અને તું અમીનો કૂપ પી ગયો છો અને ભસ્મ કંકડ માથે ચડાયું છે, માટે તું આટલું અભિમાન કરેશ. એ લગોટા, આ મને પાર્વતી સોંપી દે. કર અમરિયા સાથે યુદ્ધમાં ઉતાર. તું કોણ? અમરિયા. અરે અમરિયા, યુદ્ધનું તો રેવા દે, ખાલી મારી હારે નાસ્તો કરીને દેખાડ, તો મને જો તું નાચમાં હરાવી દઈશ તોય પાર્વતી તને સોંપી દઈશ. બરોબર છે. ચાલ લંગોટા, નાસ માટે તૈયાર થઈ જા. તું કોણ? અમરિયા. અરે તું તૈયાર થઈ જા અમરિયા. ચાલ, અત્યારે લંગોટે મને નસવી અને મારું ભસ્મ કંકડ ઉડાડી નાખ્યું છે. તો ચાલ, મારું મોત નિશ્ચિત છે. ઈ પેલા ભાગી જા. તું કોણ? અમરિયા. અરે સ્વામી, આ અમરિયો તો અહીંથી ભાગી નીકળ્યો છે. હવે તો આ પૃથ્વી ઉપર જઈ અને ભોળા ભક્તોને રંજાડશે. અરે અમરિયો ભાગીને ક્યાં ભાગી જવાનો છે? નહીં સ્વામી, આનો કઈ ઉપાય તો કરવો પડશે. હા સતી, લાવ અત્યારે હું રાવણ જોગીને બોલાવું. બરાબર છે.
પાર્વતી ભોળાનાથમાં જય હો. અરે પધારો રાવણ જોગી પધારો. જય હો તમારી જય હો. અરે રાવણ જોગી, હા પ્રભુ. તમે ચોટીલાના ડુંગરે જાઓ અને ચોટીલાના ડુંગરે માં ચામુંડા 6 મહિનાની નીંદર લઈને સૂતા છે, તો એને જગાડો અને એને કહો અમરિયા નામના રાક્ષસે હાહાકાર મચાયો છે, તો એનો વધ કરે. જય હો તમારી જય હો. તો સાલ હું અત્યારે ચોટીલા જાઉં. સામુંડમાં 6 મહિનાની નિંદ્રા લીધી છે, તો જઈને જગાડું. હાલ હું આવી ગયો ફણસાળમાં ચોટીલાના ડુંગર ઉપર. સામુંડમાં 6 માસની નિંદ્રા લીધી છે, તો જગાડવી. અને શિવ પાર્વતી માં ભોળાનાથે કીધું છે કે અમારે દરેકનો વધ કરવા જણાવો.
અરે રાવળ જોગી, મને અત્યારે જગાડવાનું કારણ? જય હો સામુંડા, જય હો. ભગવાન ભોળાનાથ ને માં પાર્વતીએ મોકલ્યો છે, આદેશ લઈને આવ્યો હો. અમારિયા નામનો દૈત્ય તેને લોકમાં હાહાકાર મચાવી દીધો હે. અને ભોળાનાથ ને વરદાન તો અપાઈ ગયું હે. અને આપ જ એનો ઉપાય કરો. કેમ રાવળ જોગી? અમારી આ દૈત્ય હાહાકાર મચાયો છે, તો હું જરૂર એનો વધ કરીશ. બોલો સામુંડા માત કી જય. લાવ અત્યારે અમારી આ દૈત્ય 33 કરોડ દેવીને બંદીવાન કરી છે, તો પહેલા એને મુક્ત કરાવું. અત્યારે આ જીલણનું તળાવ આવી ગયું છે, તો સામે દેવીને બંધીવાન કરી છે, તો લાવ દેવીઓને હું મુક્ત કરાવું. मुझने बंदेवान करनार तू छोड़ावनार को. અરે અમારી આ દૈત્ય, આ દેવીઓને છોડાવનાર હું ચોટીલાની ચામુંડ. તારે જો કાળ ન બનવો હોય તો દેવીને મુસને મોળે બંદેવાન કરનાર તું છોડાવનાર કોણ? માટે અમરિયા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હું કોણ? અમરિયા. કેમ અમરિયા? અત્યારે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, માટે હવે તારો અંત નિશ્ચિત છે. નાય સાઉન્ડ નાય, તારા દિયા અમરિયાનો વાળ પણ વાગો ન થાય. હું કોણ? અમરિયા. કેમ અમરિયા? ચંડમુંડને માર્યા, હવે તારો વારો છે, માટે તૈયાર થઈ જા. સારી અત્યારે દેવીની શક્તિ વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો શ્રાપ બનીને ભાગી જા.
કોણ અમરિયા અરે દેવીઓ આ અમારીઓ ભાગ્યો છે જોજો કે ભાગીને ન જાય ચાલો આપણે એનો પીછો કરવી દેવીની શક્તિ વધી રહી છે અને મારી શક્તિ ઘટતી જાય છે તો ચાલ સામે સાયલાનું સરોવર દેખાય છે તેમાં હું છુપાઈ જા કોણ અમરિયા અરે દેવીઓ આ અમારીઓ આ સાયલાના સરોવરમાં સંતાણો છે તો આપણે સૌ દેવીઓ મળી આ સરોવરને સણામત કરી અને પી જાવી માટે આ સાયલાના સરોવરને એક સણામતમાં ન કરું તો હું ચોટીલાની છામું જ નહીં જોજો બેગો અમારીઓ ભાગીને જાય નહીં કે અત્યારે દેવીની શક્તિ વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે તો સામે ગાયનું કરકું પડ્યું છે એમાં છુપાઈ જાઓ કારણ કે એમાં દેવીઓ નહીં આવે કેમ દેવીઓ અમારી તો સામે ગાયનું કરકું છે એમાં સંતાઈ ગયો છે તો એનો કાંઈક ઉપાય કરો કેમ દેવીઓ આપણે તો એમાં જઈ ન શકીએ તો માટે એનો કઈ ઉપાય કરવો પડશે કેમ દેવીઓ તમે બધાય આપણે સૌ મળીને આપણા શરીરનો મેલ ઉતારવી એમાંથી હું એક બાળકી ઉત્પન્ન કરું એ જરૂર અમારીયાને ગાયના કરકામાંથી બહાર કાઢશે બરાબર છે દેવીઓ
માતા અત્યારે મને પ્રગટ કરવાનું કારણ કેમ દેવી સામે ગાયના કરકું છે એમાં અમારીઓ સંતાનો છે અમે એમાં જઈ ન શકવી તો તમે એને જઈ અમારિયાને વાળ જાલીને બારો કાઢો બરાબર છે માતા હું હમણાં જ અમારી આને ગાયના કરકામાંથી બહાર કાઢું છું પણ અમારીઓ મને પૂછે તો મારે એને શું જવાબ દેવો મારું નામકરણ કરો કેમ દેવી અમે બધાએ અમારા શરીરનો મેલ ઉતારી તમને પ્રગટ કર્યા આજથી તમારું નામ મેલડી તરીકે પ્રચલિત થશે બરાબર છે માતા હું હમણાં જ અમારી આને ગાયના કરકામાંથી બહાર કાઢું છું તને કાઢનારી મેલડી છું અત્યારથી જ આજ તારો અંત આવી બન્યો છે અરે જોઈ લો છું કે તારા કાંડામાં પણ કેટલી તાકાત છે ચામુંડ માતાની જય મેલડી માતાની જય